નકલી બિયારણ મુદ્દે કૃષિ મંત્રીની ચેતવણી બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે। નકલી બિયારણ અને ખાતર મુદ્દે મહેસાણામાં તપાસનો ધમધમાટ। મહેસાણામાં ખેતીવાડી વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે। બિયારણ જંતુનાશક દવાઓ વેચતા દુકાનદારોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। દવાઓનું ઉત્પાદન કરતા એકમોમાં પણ તપાસ કરવામાં આવી છે। ગેરકાયદે યુરિયા ખાતરનો ઉપયોગ કરતા એકમોમાં તપાસ। મહેસાણાના 5 તાલુકામાં તપાસ કરાઈ છે। 89 રિટેલર વિક્રેતાઓ સહિત 108 સ્થળે તપાસ કરવામાં આવી છે। 64 જેટલા બિયારણ જંતુનાશક દવાઓના નમૂના લઈ અને તપાસ માટે મોકલાયા છે। તો 33 લાખનું શંકાસ્પદ બિયારણ જંતુનાશક દવાઓનો જથ્થો સીઝ કરી ગેરકાયદે યુરિયા ખાતરનો ઉપયોગ કરતા 7 એકમોમાં પણ તપાસ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે ફોન લાઈન ઉપર છે। હારૂન, જે રીતે મહેસાણામાં અલગ અલગ જે બિયારણ વિક્રેતાઓના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે, શું વિગતો? એક તરફ ચોમાસાની સિઝન છે, ખેડૂતો બિયારણ માટે ખરીદી કરશે, તેવામાં તંત્ર હવે હરકતમાં આવ્યું છે। જિલ્લા ખેતીવાડી અધિકારીની અલગ અલગ ટીમો બનાવીને વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 2 જિલ્લાના અધિકારીઓ સાથે મળીને આ આવેદન ત્યારબાદ વિવિધ વિક્રેતાઓની અંદર તપાસ કરવામાં આવી છે। 3 લેવલની અંદર તપાસ કરવામાં આવી છે। ખેતીવાડી અધિકારી સહિતના ટીમો બિયારણ અને જંતુનાશક વિક્રેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને જ્યાં તપાસ કરવામાં આવી હતી। મહેસાણા જિલ્લાના 5 તાલુકાની અંદર આ તપાસ કરવામાં આવી છે। 89 રિટેલર તેમજ 19 ઉત્પાદકો સહિત 108 સ્થળે તપાસ કરવામાં આવી છે, જેમાં 64 જેટલા બિયારણ જંતુનાશક દવાઓ શંકાસ્પદ નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। તેમજ 33 લાખનો શંકાસ્પદ બિયારણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। જેમ કે કાયદેસર યુરિયા ખાતરનો જે ઉપયોગ થતો હતો તેવા 7 એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। જોકે જે રીતે હાલમાં ચોમાસાની સિઝન આવી રહી છે, ખેડૂતો મોટા પ્રમાણમાં બિયારણ ખરીદશે, ત્યારે ખેડૂતોને નકલી બિયારણ તેમજ હલકું બિયારણ ના મળે તે માટેથી સરકારે આ મેગા ડ્રાઈવ ઓપરેશન હાથ ધર્યું છે અને વિવિધ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। ચોક્કસ હારૂન, માહિતી બદલ આભાર।